વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું લીલા વટાણા, ફણસી અને લીલા નાળિયેરનું શાક. અને અત્યારે લીલા શાકભાજી બહુ સરસ આવતા હોય, એટલા માટે આપણે આજે એ શાક બનાવીશું. તેના માટે જોઈશે આપણે અહીંયા નાળિયેર, ફણસી અને લીલા વટાણા. આ સિવાય આપણે બીજા ગ્રીન શાકભાજી નાખી શકીએ. આપણે એના માટે આપણે સૌ પહેલાં નાળિયેરને ખમણી નાખીશું. અને નાળિયેર તમને ભાવતું હોય તો વધારે પણ લઈ શકો. મેં અહીંયા અડધું નાળિયેર લીધું હતું. એ પછી આપણે હવે એ ફણસી આ રીતે નાની નાની કટ કરેલી છે, અને લીલા વટાણા અને આ રીતે નાળિયેર પણ ખમણી નાખવાનું છે. હવે આપણે વઘાર મૂકીશું. તેના માટે તેલ અને જીરું મૂક્યું છે એમાં. હવે એને આપણે જીરું થઈ જાય પછી હિંગ નાખીશું. હિંગ નાખીને પછી આપણે સૌ પહેલાં આપણે ફણસી નાખીશું, અને ફણસીને સરખું સેજ સાતળાઈ જાય ત્યાં સુધી સાતળીશું. એમાં આપણે મીઠું નાખી દઈશું. આમ તો ખાંડ પણ નાખી જ દેવાની. સેજ ખાંડ નાખો એટલે કલર લીલો રહે. પછી આપણે લીલા વટાણા નાખ્યા. હવે આપણે એને થવા દઈશું થોડી વાર. ઢાંકીને રાખી દઈશું એટલે જેથી સરસ ચડી જાય. આ જોઈ શકો છો. આપણે વચ્ચે વચ્ચે જોઈ લેવાનું ચડી ગયું છે કે નહીં. હવે હું પહેલાં ખાંડ નાખતા ભૂલી ગઈ હતી, એટલે મેં પછી ખાંડ નાખું છું. હું પહેલાં ખાંડ નાખી દઉં ને એટલે કલર છે એ ગ્રીન જ રહે છે આનો. એટલે સાવ પહેલાં જ ખાંડ નાખી દેવાની. આપણે ફણસીને વટાણા નાખી દઈએ ને પછી તરત ખાંડ નાખી દેવાની, પણ હું ભૂલી ગઈ હતી. હવે એમાં આપણે હળદર નાખીશું. એ પછી મરચાંનો ભૂક્કો, અને પછી આપણે એને હલાવશું. સેજ થવા દઈશું. હવે એ થઈ જાય જોઈ લેવાનું ચડી ગયું છે કે નહીં. ચડી જાય પછી હવે થોડું નાળિયેર નાખી દેવાનું. નાળિયેર વધારે ભાવતું હોય તો વધારે પણ તમે નાખી શકો છો. એ ટેસ્ટ ઉપર છે, પણ સરસ લાગે આમાં નાળિયેર હોય તો પણ. પછી આપણે થોડી વાર એને ઢાંકીને રાખી દઈશું. આ જોઈ શકો છો શાક તૈયાર છે. લીલા વટાણા, ફણસી અને નાળિયેરનું શાક. હવે તમને જો આ શાક મજા આવી હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.